કિસ્મત ઓટો ગેરેજમાં આપનું સ્વાગત છે. આપણા તો એક્ટિવા શીખી આવી છે. એના પંપના અંદર જે પેટ્રોલ પંપ આવે એના અંદર ફિલ્ટર કેવી રીતે ચેન્જ કરવું એને પૂરો વિડીયો તમને બતાવવામાં આવશે. આ એક્ટિવા શીખી છે. એના અંદર આ પેટ્રોલનો પંપ આવે, એના અંદર ફિલ્ટર આવે. એ ફિલ્ટર આપણે ચેન્જ કરવાનું છે. તો એને આપણે આ પાઇપો ખોલી દેવી પડશે. તો આ પેટ્રોલનો લોક આવે, લોક પહેલાં ખોલી દેવાનું. પેટ્રોલ પાઇપનો લોક આવે ને લોક ખોલી, લોક નાજુક લોક આવે, તૂટી જાય એવું લોક આવે. એ તમારે જાવડીને ખોલવાનું. લોક આ રીતે ખોલે, પાઇપ આ રીતે ખેંચી લેવાની. થઈ ગયું ને મિત્રો. ચાલો મિત્રો, આપણા પાઇપ ખોલી દેવાની. આ પેટ્રોલની પાઇપ ખોલી દેવાની. પછી અરે આ બીજી બે પાઇપ પડે એ ખોલી દેવાની. ફાઇનલી મિત્રો આપણે પંપ બહાર કાઢી દીધો છે. હવે આપણે એનું ફિલ્ટર ચેન્જ કરી દઈએ. પહેલાં પંપ સાફ કરી દઈએ કમ્પ્લીટ, પછી ફિલ્ટર બદલી દઈએ. કમ્પ્લીટ સાફ કરી દઈએ આપણે. સાફ કરીને ફિલ્ટર અંદર બદલી દઈશું આપણે. તો અંદર આ જો પાણી છે, અંદર પેટ્રોલમાં કચરો બહુ આવી ગયો એટલે સાફ કરી દઈશું આપણે. આ મિન્ડા કંપનીનું ફિલ્ટર આવે એ ફિલ્ટર આપણે ચેન્જ કરી દઈશું. આ બધા વાઇસરને બધું આવે. હવે આપણે અંદરથી જૂનું ફિલ્ટર નીકાળીને નવું ચેન્જ કરી દઈએ. આ રીંગો બીંગો કમ્પ્લીટ મૂકવાની અંદર. ફિલ્ટરની ત્રણ બાજુ ટેસીઓ આવે એ ટેસીઓ ઊંચી કરી અને ફિલ્ટર આપણે ટેસી ઊંચી કરી થોડો દબાવ કરવાનો. તૂટી ના જાય એવી નાજુક ટેસી આવે. આ રીતે ફિલ્ટર આવે. ફિલ્ટરમાં જો કચરો કેટલો ભરાઈ ગયો છે. આ જૂનું ફિલ્ટર હાવ કે ખરાબ થઈ ગયું છે. એના લીધે ગાડી અમારી બંધ થઈ જતી હતી. પ્રોબ્લેમ બહુ થતો હતો. અમે ફિલ્ટર બદલી દઈશું. આ જૂનું ફિલ્ટર હાવ કે ખરાબ થઈ ગયું છે. આ તમે દેખી લો, જોઈ લો. એટલે તમારા ફિલ્ટર ખરાબ થઈ જાય એટલે ગાડી તમારે સ્ટાર્ટિંગમાં ઝાટકાને બધો પ્રોબ્લેમ થાય. આ રીતે પંપ ખંચી દેવાનો, પાણી બધું નીકળી જાય. અને એની રિંગ પહેલાં અંદર મૂકી દેવાની મિત્રો. પછી એની રિંગ અંદર ફિટ કરી અને આ ફિલ્ટર નવું ફિલ્ટર આમ ફિટ કરી દેવાનું. પછી એનું ઢોકણું રહીને જો પેલું ખરાબ ના થયું હોય તો જૂનું જૂનું રાખવાનું. કારણ કે એ ઢોકણું મજબૂત આવે, જૂનું આવે, જે કંપનીનું આવે. એટલે તમારે એના માટે ઢોકણું સારું હોય ને. હા, જો આમ દે બધું સાફ કરી દો. હા, ચાલ બંધ. આ ફિલ્ટરની અંદર ફિટ કરી અને આ રિંગ રહી. આ જો તમારે ઢોકણું જૂનું લેવું હોય, જૂનું મજબૂત આવે ને આ નવું ઢોકણું આવે એ થોડું પેલું એવું આવે, 20-30 આવે. એટલે જૂનું આપણે કંપનીનું ઢોકણું રાખવાનું. તો એના માટે તમારે શું કરવાનું, આ રિંગ અહીંયા રિંગ લગાવી દેવાની, નવી રિંગ લગાવી દેવાની. અને ફિલ્ટર નવું ફિટ કરીને આ જમ્પ થતું એ રીતે ફિટ કરી દેવાનું. ખોચો મેલાવો એટલે તમારે કમ્પ્લીટ જ આવી જાય મિત્રો.
કમ્પ્લીટ આપણે ફિલ્ટર ફિટ થઈ ગયું. પંપ અંદર પાછું ફરીથી ફિટ કરી દઈશું. અને પાઇપો ફિટ કરી દેવાની આપણે મિત્રો. નીચેવાળી પાઇપ બેસાડીને આપણે લોક બેસાડી દેવાનું. કમ્પ્લીટ લોક લગાવી દેવાના. અને બીજી પાઇપ પણ લગાવી દેવાની આપણે. એની કમ્પ્લીટ ફિટ બેસાડી દેવાની. એને લોક લગાવી દેવાનો. આ પંપનું રબર સેટ કરી આ રીતે બેસાડી દેવાનું તમારા મિત્રો. ક્લેમ્પ લગાવી દેવાનું. પછી ક્લેમ્પ લગાવીને આરે ક્લેમ્પ ઉપર લગાવીને 10નો બોલ્ટ ફિટ કરી દેવાનો. તમારા પંપનું ફિલ્ટર ચેન્જ થઈ ગયું. પંપનું ફિલ્ટર ચેન્જ થઈ ગયું.